જી સાહેબ, ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંજયનગર સર્કલ ખાતે નજીકમાં અહીંયા મરણનો બનાવ બનેલો હતો. મૃતક છે સુદામ હીરામણભાઈ પાટીલ કરીને, જેઓને સમોસાની દુકાન હતી. તેમનું ગઈકાલે અહીંયા મર્ડર કરવામાં આવેલું હતું. જે અનુસંધાને આરોપીઓને પકડીને તેમણે કઈ રીતે તેમની રેકી કરી હતી, કઈ રીતે ગુનો આચરેલો હતો, જે અનુસંધાને ગુનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે. તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી તેમજ મહેરબાન ડેપ્યુટી સીએમ શ્રી હર્ષ સંઘવી સાહેબ નાઓની સૂચના મુજબ સુરત શહેર તેમજ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ આરોપીઓ હોય, જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે. કોઈ પણ ચમરબંધી છે, કોઈને પણ છોડવામાં આવશે નહીં. હત્યાનું કારણ એવું છે કે આરોપી રાજેશ ભદાણે નાઓ છે, તેમની બેન સાથે મરણ જનારને આડા સંબંધો હતા. જે અનુસંધાને તેમને નાનપણથી જ તેમના વિરુદ્ધ અંગત અદાવત હતી અને છેલ્લે 15 દિવસ પહેલા મરણ જનારને અને આરોપીઓને કોઈ પણ કારણોસર 15 દિવસ પહેલા મારામારીને ઢીકાપાટીનો માર મારવાનો બનાવ બનેલ. જે અનુસંધાને આરોપીએ તેમની રેકી કરીને આ જગ્યાએ તેમનું મર્ડર કરેલ છે. મરણ જનારનો તો ગુનાહિત ઇતિહાસ નથી, પરંતુ આરોપી છે એમાં રાજેશ ભદાણે કરીને છે, એમનો 307 નો ગુનો 2018 માં આચરેલ છે.